પૃથ્વી પર જીવન લાખો કરોડો સ્વરૂપોમાં છે, પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એકદમ નાના બેક્ટેરિયા અને એક મહાકાય વેલ વચ્ચે શું સરખું હોઈ શકે? જવાબ છે, એ બંને એક જ જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો કરે છે, માત્ર જીવતા રહેવા માટે. તો સવાલ એ છે કે જીવંત રહેવા માટે આખરે જોઈએ શું? અને ના, આ કોઈ ફિલોસોફિકલ સવાલ નથી. આ તો બાયોલોજીનો એટલે કે જીવવિજ્ઞાનનો એકદમ પાયાનો પ્રશ્ન છે. અને સાચું કહું તો એના જવાબો ખરેખર અદ્ભુત છે. ચાલો આજે આ સફર પર નીકળીએ. જુઓ આ બે તસવીરો. એક બાજુ છે અમીબા, બસ એક જ કોષનું બનેલું સાવ સરળ જીવન, અને બીજી બાજુ એ છે મનુષ્યનું ધબકતું હૃદય, અબજો કોષોથી બનેલું એક જટિલ નેટવર્ક. દેખીતી રીતે તો આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે, બરાબર ને? પણ બંને એક જ મૂળભૂત નિયમ પર ચાલે છે. નિયમ શું છે? ઊર્જા મેળવો, એને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડો, અને હા, જે કચરો બને એને બહાર ફેંકી દો. બસ આટલું જ. તો પછી ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી અને સૌથી અગત્યની સમસ્યાથી. એ છે ઊર્જા, એટલે કે ફ્યુએલ. કોઈ પણ જીવ માટે આ જ પહેલો અને સૌથી મોટો પડકાર છે. એક કામ કરીએ, દરેક જીવંત વસ્તુને એક હાઈટેક મશીન સમજીએ. હવે કોઈપણ મશીનને ચલાવવા માટે શું જોઈએ? પાવર, બળતણ, રાઈટ? બસ આ પાવર આવે છે ખોરાકમાંથી. પણ સવાલ એ છે કે આ જીવંત મશીન પોતાનું બળતણ એટલે કે પોષણ મેળવે છે કઈ રીતે? આનો જવાબ શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. કોઈ મોટા જટિલ જીવને જોવાની પણ જરૂર નથી. ચાલો પાછા ફરીએ પેલા અમીબા પાસે. આ એક નાનકડો જીવ છે ને, એ પોષણની આખી પ્રક્રિયા એકદમ સરળ અને શુદ્ધ સ્વરૂપમાં બતાવી દે છે. અને આ પ્રક્રિયા છે ને, એ ખરેખર કમાલની છે. જુઓ, અમીબા સૌથી પહેલાં પોતાના શિકારને એટલે કે ખોરાકના કણને સેન્સ કરે છે. પછી શું? એ તરત જ પોતાના શરીરનો આકાર બદલે છે, આવા ખોટા પગ જેવું બનાવે છે, અને ધીમે ધીમે ખોરાકને ચારે બાજુથી ઘેરી લે છે. બસ પછી તેને પોતાના કોષની અંદર લઈ લે છે અને ખાસ પાચક રસોથી એને તોડીને એમાંથી જીવન જીવવા માટેની ઊર્જા કાઢી લે છે. આ જ પોષણની મૂળભૂત બ્લુપ્રિન્ટ છે. દરેક જીવમાં ક્યાંક ને ક્યાંક આ જ જોવા મળે છે. હોકે, તો માની લો કે બળતણ તો મળી ગયું, કામ પૂરું? ના, જરાય નહીં. વાર્તા તો હજી શરૂ થઈ છે. હવે આવે છે બીજો અને એટલો જ મોટો પડકાર, અને એ છે લોજિસ્ટિક્સ એટલે કે ટ્રાન્સપોર્ટેશન. જરા વિચારો, આપણે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવીએ પણ એની કોઈ ડિલિવરી સિસ્ટમ જ ન હોય તો એ વસ્તુ આપણા સુધી ક્યારેય નહીં પહોંચે. બસ આવું જ કંઈક જીવંત શરીરમાં પણ થાય છે. જે પોષક તત્વો અને ઓક્સિજન મેળવ્યા છે એને શરીરના દરેક ખૂણે છેક છેલ્લા કોષ સુધી પહોંચાડવા તો પડે ને. વનસ્પતિઓએ આ સમસ્યાનો જે ઉકેલ શોધ્યો છે ને, એ ખરેખર અદ્ભુત છે. એમની પાસે કોઈ હૃદય જેવો પંપ નથી, તો એ શું કરે છે? એ લોકો તો સીધા ફિઝિક્સના નિયમોનો જ ઉપયોગ કરે છે. બાષ્પોત્સર્જન નામની એક ક્રિયાથી એ લોકો જમીનમાંથી પાણી અને ખનિજને ગ્રેવિટીની વિરુદ્ધ દિશામાં સેંકડો ફૂટ ઊંચા પાંદડા સુધી ખેંચી જાય છે, એકદમ શાંતિથી અને બહુ ઓછી ઊર્જા વાપરીને. શું સિસ્ટમ છે! હવે બીજી બાજુ જોઈએ, પ્રાણીઓ અને ખાસ કરીને આપણા જેવા જટિલ જીવો. આપણે તો એકદમ અલગ જ રસ્તો અપનાવ્યો છે. આપણી પાસે છે એક શક્તિશાળી મસ્ક્યુલર પંપ, આપણું હૃદય. એ લોહીને એટલા હાઈ પ્રેશરથી ધમનીઓમાં ધકેલે છે કે બસ સેકન્ડોમાં જ ઓક્સિજન અને પોષણ શરીરના છેક દૂરના ભાગો સુધી પહોંચી જાય છે. આ છે એક હાઈ સ્પીડ હાઈ પરફોર્મન્સ સિસ્ટમ. તો જુઓ, સમસ્યા એક જ, પણ એના બે કેટલા બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ છે. વનસ્પતિઓની સિસ્ટમ ભલે ધીમી હોય, પણ એમાં ઊર્જાનો ખર્ચ ઓછો છે. જ્યારે પ્રાણીઓની સિસ્ટમ એકદમ ફાસ્ટ, પાવરફુલ અને એને કંટ્રોલ પણ કરી શકાય છે. અને મજાની વાત એ છે કે બંને પોતપોતાની જગ્યાએ એકદમ પરફેક્ટ છે. સારું, તો ઊર્જા મેળવી લીધી, એને શરીરના દરેક ભાગમાં પહોંચાડી પણ દીધી. પણ દરેક પ્રક્રિયાનું એક બાય પ્રોડક્ટ પણ હોય છે, અને એ છે કચરો. અને બસ આ જ આપણને જીવનની ત્રીજી સૌથી મોટી સમસ્યા પર લઈ આવે છે: વેસ્ટ ડિસ્પોઝલ એટલે કે કચરાનો નિકાલ. કોઈપણ ફેક્ટરીનું ઉદાહરણ લે લો. જ્યારે એમાં કામ થાય ત્યારે કચરો તો નીકળવાનો જ છે. આપણું શરીર પણ જાણે લાખો કરોડો નાના નાના કારખાનાઓનો એક સમૂહ છે. જ્યારે આ કારખાનાઓ એટલે કે આપણા કોષો કામ કરે છે ત્યારે અમુક ઝેરી પદાર્થો પણ બને છે. હવે જો આ કચરાને શરીરમાંથી બહાર ન કાઢવામાં આવે
તો શું થાય? આખી સિસ્ટમ ઝેરી બની જાય અને જીવન જ શક્ય ન રહે. મનુષ્યમાં આ કામ માટે એક સુપર એડવાન્સ સિસ્ટમ છે, આપણું ઉત્સર્જન તંત્ર. અને એનો મુખ્ય હીરો કોણ છે ખબર છે? આપણી કિડની. અને એને ખાલી એક ફિલ્ટર સમજવાની ભૂલ ન કરતા. એ તો એક અત્યાધુનિક વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ જેવી છે, જે 24 કલાક નોન સ્ટોપ આપણા લોહીને સાફ કરતી જ રહે છે. ચાલો જરા માઇક્રોસ્કોપ લગાવીને જોઈએ. જો આપણે કિડનીની અંદર જઈએ ને, તો આપણને લાખોની સંખ્યામાં એકદમ સૂક્ષ્મ ફિલ્ટર જોવા મળશે. આ નાના નાના ચમત્કારોને કહેવાય છે નેફ્રોન. અને આખી સફાઈનું જે અસલી કામ છે ને, એ અહીં જ થાય છે. તો મુદ્દાની વાત એ છે કે દરેક કિડનીમાં આવા લગભગ 10 લાખ નેફ્રોન હોય છે. 10 લાખ! અને એ બધા એક ટીમની જેમ સાથે મળીને કામ કરે છે. એમનું કામ શું? લોહીમાંથી બધો કચરો અને વધારાનું પાણી ખેંચી લેવાનું અને એકદમ શુદ્ધ લોહીને પાછું શરીરમાં મોકલી દેવાનું. વિચાર તો કરો, કેટલી અદ્ભુત અને કાર્યક્ષમ પ્રક્રિયા છે આ. અને આપણી આ કુદરતી સિસ્ટમ ખરેખર કેટલી કિંમતી છે, એની સાચી કિંમત તો ત્યારે જ સમજાય છે જ્યારે એ કામ કરતી બંધ થઈ જાય છે. આ જુઓ, આ છે ડાયાલિસિસ મશીન. આ મશીન આપણી કિડનીના કામની નકલ કરવાનો એક જટિલ અને ખૂબ જ ખર્ચાળ પ્રયાસ છે. આ મશીનને જોઈને જ ખ્યાલ આવે છે કે આપણું શરીર પોતે કેટલું અદ્ભુત એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. અત્યાર સુધી આપણે પોષણ, વહન અને ઉત્સર્જન આ ત્રણેયને અલગ અલગ ભાગમાં જોયા. પણ સાચું કહું તો જીવન ક્યારેય આવા ટુકડાઓમાં કામ નથી કરતું. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આખું ચિત્ર જોઈએ. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. વિચારો, પોષણતંત્ર શું કામનું? જો વહનતંત્ર જ ન હોય, ઊર્જા કોષો સુધી પહોંચશે જ કઈ રીતે? અને વળી વહનતંત્ર પણ ઉત્સર્જન તંત્ર વગર લાંબો સમય ન ચાલી શકે, કારણ કે લોહીમાં ધીમે ધીમે કચરો જમા થતો જ જશે. આ બધી સિસ્ટમ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એક વગર બીજી અધૂરી છે. આને છે ને એક મોટા ઓર્કેસ્ટ્રાની જેમ સમજી શકાય, જેમાં દરેક સિસ્ટમ એક અલગ વાજિંત્ર છે. કોઈ વાયોલિન વગાડે છે, કોઈ ગિટાર, કોઈ તબલા. પોતપોતાનું કામ બધા કરે છે, પણ જ્યારે બધા એક સાથે એકદમ પરફેક્ટ તાલમેલમાં વાગે છે ને, ત્યારે જ એક સુંદર સંગીત, એક સિમ્ફની તૈયાર થાય છે. બસ જીવન એ જ સંગીત છે, એક એવી સિમ્ફની જે દર સેકન્ડે નોનસ્ટોપ વાગી રહી છે અને આપણા અસ્તિત્વને ટકાવી રહી છે. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો જીવન, ઊર્જા, લોજિસ્ટિક્સ અને કચરા જેવી આટલી મોટી સમસ્યાઓના આટલા અદ્ભુત ઉકેલો શોધી શકે, તો જરા એ વિચારો કે પ્રજનન, હલનચલન, પોતાની રક્ષા કરવી અને આસપાસના વાતાવરણ સાથે તાલમેલ બેસાડવો, આ બધી સમસ્યાઓના કેવા કેવા અકલ્પનીય ઉકેલો તેણે વિકસાવ્યા હશે. કદાચ આ જ બ્રહ્માંડની સૌથી મોટી અને સુંદર કોયડાઓમાંથી એક છે, જેના જવાબો વિજ્ઞાન આજે પણ શોધી રહ્યું છે.